હેલો ફ્રેન્ડ્સ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે મહાત્મા ગાંધી. આજે આપણે 10 લાઈન મહાત્મા ગાંધી વિશે લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન, મહાત્મા ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. બીજી લાઈન, મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. ત્રીજી લાઈન, તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. ચોથી લાઈન, મહાત્મા ગાંધીના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું. પાંચમી લાઈન, ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા અને બેરિસ્ટર બન્યા. છઠ્ઠી લાઈન, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચાલતા રંગભેદના અન્યાયને દૂર કરવા માટે અહિંસક લડત ચલાવી. સાતમી લાઈન, ગાંધીજીએ અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન, સવિનય કાનૂન ભંગ, અસહયોગ આંદોલન કર્યા હતા. આઠમી લાઈન, ગાંધીજી હંમેશા સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલતા હતા.
9મી લાઈન 30 જાન્યુઆરી 1948ના દિવસે નાથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારી હતી, આથી તેમનું અવસાન થયું હતું. 10મી લાઈન દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી છે એ જગ્યા રાજઘાટ તરીકે ઓળખાય છે. જો તમને મારી વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.